सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। हाँ रिस्टार्ट करें। ओके
25મો શ્લોક. नहि नाना स्वरूपं स्यात् नहि नाना स्वरूपं स्यात् एकं वस्तु कदाचन एकं वस्तु कदाचन तस्मादखण्ड एवास्मि तस्मादखण्ड एवास्मि विजहज्जागतिं भिदाम् विजहज्जागतिं भिदाम्. एकम वस्तु कदाचन नाना स्वरूपम नहीं स्यात्. ये कारण के कदाचन क्यारे पण एकम वस्तु नाना स्वरूपम न स्यात्. एक वस्तु वस्तुले सत अथवा चित કે આનંદ. વસ્તુ એટલે જે વાસ્તવિક રીતે છે, જે વાસ્તવિક છે, अर्थात ये पारमार्थिक है. एकम सत कदाचन नाना स्वरूप न स्यात्. एकम अद्वितीय, एक अद्वितीय है सत એ ક્યારે પણ નાના સ્વરૂપમ અનેક રૂપ ધરાવનારું અનેક રસ ધરાવનારું સ્વગત ભેદવાળું ન હોઈ શકે. એકમ ચિત્ત, ચિત્ત પણ એક અદ્વિતીય. કદાચન નાના સ્વરૂપમ ન સ્યાत्. એ ચિત્ત પણ એક અદ્વિતીય, એ ક્યારે પણ અનેક રૂપવાળો અનેક રસવાળો ન હોય. એકમ અનંતમ વસ્તુ એક અનંત છે કે એક આનંદ, એક આનંદ છે ક્યારે પણ નાના સ્વરૂપ ન સ્યાत्. એક આનંદ પણ ક્યારે અનેક રૂપવાળો ન હોય. એક અદ્વિતીય ક્યારે પણ અનેક રૂપવાળો ન હોય. तस्मात् अखंड एव अस्मि. તેથી હું એક અદ્વિતીય અખંડ છું. એકમ એવ અદ્વિતીયમ. સ્વગત સજાતીય વિજાતીય બધા પ્રકારના ભેદથી રહિત છું. તો પછી એવું કહેવાની જરૂર કેમ પડી? એક એવું કહેવાની જરૂર કેમ પડી? અદ્વિતીય કહેવાની જરૂર કેમ પડી? કારણ કે આપણને આ બધા સજાતીય વિજાતીય સ્વગત આ બધા ભેદ જણાય છે. આત્મામાં જણાય છે. અનેક આત્મા હોય, સજાતીય આત્મા, અનાત્મા, વિજાતીય, એમાં કરતા ભોગતા સ્વગત. આ પ્રકારના ભેદ આપણને ભાસે છે. જગતમાં ભાસે છે અને પોતાનામાં ભાસે છે. એવું હોવાને કારણે આપણે એને સત્ય માનીએ છીએ. આ બધા ભેદ પર ક્યારે પણ વિચાર ન કર્યો હોવાને કારણે આપણે માની જ લીધું છે કે જે ભેદ આપણે અનુભવીએ છીએ એ અંતિમ ભેદ છે. એટલે કે ભલે આપણે અનેક તરંગ અનુભવતા હોઈએ તો માની લો કે અનંત એ અનેકતા જ અંતિમ સત્ય છે. એનો અર્થ વિચાર નથી કર્યો કે તરંગ કોને કહેવાય. તરંગ કોને કહેવાનો વિચાર કરીએ તો તરંગ શું છે? જળ માત્ર છે. તો અનેકતા કેમ છે? પેલી ઉપાધિક ભેદ છે. નામ રૂપ કહો, ઉપાધિ કહો, જગત કહો, अस्ति भाति प्रियम रूपम नाम चैत्यम च पंचकम आद्यत्रयम ब्रह्म रूपम जगत रूपम तदोद्वयम. अस्थि भाति प्रिय શું છે? બ્રહ્મ રૂપ છે. રૂપ નામ શું છે? જગત રૂપ છે. આમ જગત કહો, નામ રૂપ કહો, इस तरह બધા પ્રકારના ભેદ છે. સજાતી ભેદ છે, વિજાતી ભેદ છે, સ્વગત ભેદ છે, અનેક રસ છે બધા અંદર પણ. પણ એને કારણે હું એવી જાતનો નિર્ણય કરું જે કરેલો છે કે આ ભેદ સત્ય છે, અંતિમ તત્વ ભેદ વાળું જ છે, હું ભેદ વાળો જ છું. તો કે ના, વિચાર જ્યારે કરું આ ભેદના સ્વરૂપ પર, સજાતીય ભેદનો સ્વરૂપ વિચાર કરવામાં આવ્યો, વિજાતીય વિચાર કરવામાં આવ્યો. હવે સ્વગત ભેદના સ્વરૂપ પર વિચાર થઈ રહ્યો છે કે સચ્ચિત આનંદ જે લક્ષણ છે એ શું બ્રહ્મને કે પ્રત્યેક આત્માને
અનેક રસતા પ્રદાન કરે છે? તો કે ના, અનેક રસ્તા નથી પ્રદાન કરતું. એટલે જ કહેવામાં આવ્યું સત્યેપ્યસ્તિ જ્ઞાનતા જ્ઞાનતાયામ સત્યત્વમ ચ સ્પષ્ટમસ્ત્યેવ તદ્વત. સત્યમ જ્ઞાનમ અનંતમ કે સત્યમ જ્ઞાનમ આનંદમ બ્રહ્મ કહો તો સત્યમાં જ્ઞાનતા પણ છે અને જ્ઞાનતામાં સત્યતા પણ છે. સ્પષ્ટ. કારણ કે સત્ય જો જ્ઞાન વગરનું હોય તો પરપ્રકાશ થઈ જાય, જડ થઈ જાય, શુક્તિકા રજત જેવું થઈ જાય, અસત્ય થઈ જાય. તો જ્ઞાન વગરનું સત્ય કેવું થઈ જાય? અસત્ય થઈ જાય, સત્ય જ ના રહે. તો સત્ય વગરનું જ્ઞાન કેવું થઈ જાય? સત્ય એટલે હવાપણું. તો જ્ઞાનમાં હવાપણું જ ન હોય તો જ્ઞાન છે જ નહીં, તો પ્રકાશક છે જ નહીં, તો અંધકાર હોવો જોઈએ. એટલે જ્ઞાનમાં હવાપણું હોવું જ જોઈએ, સત્યમાં પ્રકાશવાપણું હોવું જ જોઈએ. ચાલો સ્વીકાર્યું. એટલે કે સત્યમાં જ્ઞાનનો અંતર્ભાવ થયો, કારણ કે એમાં પ્રકાશવાપણું છે, એ સત્ય ના કહેવાય. એટલે જ્ઞાનમાં સત્યનો અંતર્ભાવ થયો, કારણ કે એમાં હવાપણું હોવું જ જોઈએ, નહીં ત્યારે જ્ઞાન ન રહે. એ ખરું, પણ હવાપણું એક વસ્તુ છે અને ભાસવાપણું બીજી વસ્તુ તો ખરી જ ને. તો કે ના, સદી આપી એવમ હવાપણું ભાસવાપણું એમ પણ હોવા છતાં પણ ન તેરેક અવકાશ. હવાપણું એ ભાસવાપણા કરતાં જુદું નથી, ભાસવાપણું હવાપણા કરતાં જુદું નથી. ભાષ્યા વગર હવાપણું ના હોય, હોય વગર ભાષ્યમાં ના હોય, એ જ બ્રહ્મ છે. એ બ્રહ્મ કરતાં જુદા નથી. ના તેરેક અવકાશ પૂર્ણ તત્વે, પૂર્ણ તત્વમાં બ્રહ્મમાં કોઈ અતિરેક અર્થાત એવા આંતરિક સ્વગત ભેદનો કોઈ અવકાશ નથી. આ વિશેષણો નથી, આ કેવા છે? લક્ષણ છે. વિશેષણ હોય તો અંદર આંતરિક ભેદ હોય, આ તો લક્ષણ છે. આનંદત્વે જ્ઞાનતા જ્ઞાનતાયામ આનંદત્વમ વિદ્યતે નિર્વિશંકમ. બીજી જોડ લીધી. સત્ય ને જ્ઞાન એક જોડ લીધી, જ્ઞાન ને આનંદ બીજી જોડ લીધી. તો જ્ઞાન આનંદતા વગરનું હોઈ શકે? જ્ઞાન હોઈ શકે આનંદ વગરનું? કે આનંદ જ્ઞાનતા વગરનું હોઈ શકે? વગરનું હોઈ શકે? તો ના હોય. આનંદે જ્ઞાનતા અસ્તિ એવ. આનંદમાં સભાનતા હોય જ તો તમે આનંદનો અનુભવ કરી શકો ને. આનંદ છે એવું ક્યારે કહેવાય? અનુભવનો વિષય બને ત્યારે. ક્યારે બને? પ્રકાશ તો હોય ત્યારે. આનંદમાં પ્રકાશ વાપરવું ન હોય તો એ છે જ નક્કી ના થાય ને, તો આનંદ જ ના રહે. અને પ્રકાશમાં આનંદપણું ન હોત, આનંદપણું ના હોત, જ્ઞાનમાં અનંતપણું ના હોત, પરિચ્છેદપણું હોત, જ્ઞાન જુદું, જ્ઞાતા જુદો, જ્ઞેય જુદું. પરિચ્છેદ કોને કહેવાય? જે જ્ઞાન છે એ, જે જ્ઞાતા છે એ જ્ઞેય નથી, એ જ્ઞેય છે, જ્ઞાન નથી. આમ પરસ્પર એકબીજાને પરિચ્છિન્ન કરે, મર્યાદિત કરે તો જ્ઞાન એવું ના હોઈ શકે. આ ત્રણેયની અંદર જે સમાન તત્વ છે, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ, એમાં જે જ્ઞા છે એ જ વાસ્તવમાં જ્ઞાન, એ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ છે. તેથી તો જે જ્ઞાન કહેવાય. અનંતતા પરિચ્છેદ કોને કહેવાય? જે વસ્તુ દેશ કાળ વસ્તુ મર્યાદિત છે. તો જે કોઈ જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે, વિષય છે, આપણે ઇન્દ્રિય દ્વારા જાણતા હોઈએ છીએ. ઇન્દ્રિયો તો મર્યાદિત છે, પણ ઇન્દ્રિય જે કશાનું પણ વિષયીકરણ કહે છે કે મર્યાદિત હોવાનું ને. ચલો મનના વિષય ગણો તો મન પણ મર્યાદિત છે.
બુદ્ધિનો વિષય ગણાય પણ મર્યાદિત છે. જે વિષય છે વિષય કહો, દૃશ્ય કહો, દૃશ્ય એટલે જ્ઞાનનો વિષય કેવો હોય એ, કારણ કે જેનાથી એ દૃશ્યનો અનુભવ થાય છે એ સાધન, એ કરણ મર્યાદિત છે ને. કોઈ કરણ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી કરણ વડે આપણે જ્ઞાન થાય ને, તો જે કોઈ વિષયનું જ્ઞાન થાય એ આમાંના એક કરણથી થાય. ને કરણ મર્યાદિત છે માટે જ્ઞાન મર્યાદિત રહેવાનું. કારણ કે મારી આંખો, ધારો કે આંખોની મર્યાદા છે કે અમુક અંતરથી દૂર ના જોઈ શકે, અમુકથી નજીક ના જોઈ શકે, અમુક પ્રકારનો પ્રકાશ જોઈ શકે, અમુક ન જોઈ શકે, અમુક તરંગો જોઈ શકે. માટે આંખથી જે કશી વિષયનું, જે કોઈ વિષયનું જ્ઞાન થાય એ વિષય કેવો હોય? મર્યાદિત હોય. અમુક અંતરથી દૂર નહીં, અમુકથી પાસે નહીં, અમુક પ્રકારના તરંગો નહીં. દૃશ્ય છે, વિષય છે, કેવું હોય? મર્યાદિત હોય, પરિચ્છિન્ન હોય, અંતવત હોય, અનંત ના હોય. જે અનંત નથી કેવું હોય? અંતવત હોય, પરિચ્છિન્ન હોય, મર્યાદિત હોય એટલે વિષય હોય, દૃશ્ય હોય એટલે જડ હોય, પરપ્રકાશ હોય તો જ્ઞાન જ ના હોય. આમ જ્ઞાનમાં અનંતતા ન હોય તો એ સ્વપ્રકાશ રહે નહીં. અનંતમાં આનંદમાં જ્ઞાનતા ન હોય તો અનુભવ જ ના થાય, એમાં હોવા પણ ના હોય. એટલે કહ્યું કે આનંદત્વે જ્ઞાનતા, આનંદપણામાં જ્ઞાનતા ભાસવાપણું હોવું જ જોઈએ. જ્ઞાનતાયામ આનંદત્વમ વિદ્યતે, અને ભાસવાપણામાં પણ અનંતતા હોવી જ જોઈએ. જેથી જળ થઈ જાય, પરપ્રકાશ થઈ જાય, ભાસવામાં અનંતતા હોવી જ જોઈએ. તેથી પૂર્ણે તત્વે ન અતિરેક અવકાશ મળે. પૂર્ણ તત્વમાં બ્રહ્મમાં આ જ્ઞાનતા કે અનંતતા એ પ્રકારના ભેદનો અવકાશ નથી. કે આ તો માત્ર અજ્ઞાનતા કે જડતાનો બાદ કરીને રહી જાય છે. અનંત છે, અંતવત્વનો બાદ કરીને રહી જાય છે. એટલે ભેદ ક્યાં છે? જેનો એ લોકો નિષેધ કરે છે અને બાદ કરે એમાં ભેદ છે. જેના વિરોધી છે એનો ભેદ છે. તો પછી એ બાદ કર્યા પછી જે રહે છે એમાં કોઈ ભેદ નથી. જંત વગરનું છે, એ જડતા વગરનું છે, એ તુચ્છતા વગરનું ન હોય એને તુચ્છ કહેવાય. તો સત્ય છે એ તુચ્છતાનો બાદ કરે, જ્ઞાન છે એ જડતાનો બાદ કરે, આનંદ છે પરિચ્છિન્નતાનો બાદ કરે. બાદ કર્યું તો પરિચ્છિન્નતાનો બાદ કર્યા પછી રહે એ જ જડતાનો બાદ કર્યા પછી રહેનારું છે. એ જ તુચ્છતાનો બાદ કર્યા પછી રહેનારું છે. જેનો બાદ થાય છે ફરે અલગ અલગ હોય, બાદ કર્યા પછી વિશેષ શેષ રહે છે એ તો એક જ છે. અને માટે ભલે બાધિત વસ્તુમાં ભેદ હોય પણ એ બાદ થયા પછી જે છે એમાં કોઈ ભેદ નથી. આનંદત્વે સત્યતા, સત્યતાયા આનંદત્વમ નિર્વિવાદમ પ્રસિદ્ધમ. ત્રીજી જોડ લીધી. સત્યને જ્ઞાન લીધું, જ્ઞાન આનંદ લીધો, હવે સત્યના આનંદ લો. આનંદત્વે સત્યતા, બી આનંદમાં સત્યતા ન હોય, હવા પણ ન હોય તો આનંદ હોય જ ના શકે. હવા પણ હોવું જ જોઈએ, સત્યતા હોવી જ જોઈએ. સત્યતાયામ આનંદત્વમ, એ સત્યતામાં અનંતતા હોવી જ જોઈએ. હવા પણ વિભક્ત ના થઈ શકે. આમ સત્ય પણ જો અંતવાળું હોય, પરિચ્છિન્ન હોય તો એ દૃશ્ય થઈ જાય. તો કેવું થઈ જાય? જળ થઈ જાય, સુક્તિકા રજ જેવું થઈ જાય, અસત્ય થઈ જાય. આનંદ એટલે અનંત. આમ સત્યમાં અનંતતા ન હોય તો એ સુક્તિકા રજ સમાન અસત્ય થઈ જાય. અનંતતામાં આનંદમાં સત્યતા ન હોય તો એ તુચ્છ બની જાય.
તેથી આનંદ રહે જ નહીં. માટે આનંદત્વે સત્યતા, આનંદત્વમાં સત્યતા છે. સત્યતામાં આનંદ છે. ક્યારેક આનંદત્વ કહો કે આનંદતા કહો એક જ છે. સત્યત્વ કહો કે સત્યતા કહો, એટલે એમના છંદ પ્રમાણે ક્યારેક આનંદત્વ કહે, ક્યારેક સત્યત્વ કહે, સત્યતા કહે. નિર્વિવાદમ પ્રસિદ્ધમ, કોઈ વિવાદ નથી કે આનંદમાં અનંતતામાં સત્યતા હોવી જોઈએ કે સત્યતામાં અનંતતા હોવી જોઈએ, એમાં કોઈ વિવાદ નથી. હા, એ જેનો વાદ કરે છે એ વસ્તુઓ ભિન્ન ભિન્ન છે. સત્ય તુચ્છતાનો વાદ કરે છે, અનંતતા પરિચ્છિન્નતાનો વાદ કરે છે. એ જેનો વાદ થાય એ વસ્તુ જુદી જુદી છે. પણ જેમાં વાદ કરવામાં આવે એ તત્વમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એટલે કે જે બાધિત થયું છે ને એ વસ્તુ તત્વમાં ભેદ નથી કરતો. બાધિત તો એકબીજા કરતા ભિન્ન છે. એ બાધિત થયેલી વસ્તુ તત્વમાં કોઈ ભેદ જન્માવતો નથી. પૂર્ણ તત્વે સત્ય સૌખ્ય, કારણ પૂર્ણ તત્વમાં સત્યતા પણ હોય, સૌખ્ય પણ હોય, સુખતા પણ હોય, જ્ઞાન સૌખ્યો જ્ઞાનતા પણ હોય, સૌખ્ય પણ હોય. સત્ય જ્ઞાન, સત્ય અને જ્ઞાન, તો કે પૂર્ણ તત્વે જ્ઞાન સત્યો વત્તે જ્ઞાનતા અને સત્યતા, બધું ઉપપત્તિ આ તર્કયુક્ત છે કે પૂર્ણ તત્વમાં હોવા પણ હોય જ. પૂર્ણ એને કહેવાય જે અનંત હોય. પૂર્ણ એ ક્યારે હોય? જ્યારે સ્વપ્રકાશ હોય. પૂર્ણ તત્વ સ્વપ્રકાશ ન હોય તો એ જડ બની જાય. સત્યતા ના હોય તો તુચ્છ બની જાય. અનંત ના હોય તો પરિચ્છિન્ન બની જાય. એને પૂર્ણ તત્વ કહેવાય નહીં ને. પૂર્ણ તત્વ કેવું હોવું જોઈએ? જેમાં સત્યતા હોય તો જ પૂર્ણતા હોય, જ્ઞાનતા હોય તો જ પૂર્ણતા હોય, ભાષવા પણ હોય, અને આનંદતા હોય તો જ પૂર્ણતા હોય. આ ત્રણ વસ્તુ પૂર્ણતામાં ઉપપન્ન છે, એટલે કે તર્કયુક્ત છે, તો એને પૂર્ણ કહેવાય. એટલે આગળ નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત શુદ્ધત્વાદિશોપી એવં ઉપૌહ્યમ. આ જ પ્રકારે આપણે બાકીના જે બધા વિશેષણો રહ્યા, નિત્યત્વ, શુદ્ધત્વ, સુબુદ્ધત્વ. બુદ્ધ એટલે જાગેલું, પ્રકાશમાન એટલે જ્ઞાન. બુદ્ધત્વ એટલે જ્ઞાનતા, ચેતનત્વ, ચૈતન્ય. નિત્યત્વ, શુદ્ધત્વ, સૂક્ષ્મત્વ. સૂક્ષ્મ કેમ છે પરમાત્મા? કારણ કે નિર્વિષય છે. જે કોઈ વસ્તુ વિષય હોય કેવી હોય? સ્થૂલ હોય. અને પ્રકાશિત કરનાર પરમાત્મા સૂક્ષ્મ છે. મુક્તત્વ, સત્યત્વ, વિભૂત્વ, વ્યાપિત્વ, અદ્વિતીયત્વ. આ બધામાં પણ ઉષ્યમ નિત્યત્વમાં શુદ્ધત્વ હોવું જોઈએ. જો નિત્ય અશુદ્ધ હોય ને, અશુદ્ધિ શું થાય? એ વસ્તુને નશ્વર બનાવી દે. અશુદ્ધિ છે એટલે વસ્તુ ટકે નહીં. માટે નિત્ય ક્યારે હોય? શુદ્ધ હોય ત્યારે. શુદ્ધ ક્યારે હોય? નિત્ય હોય ત્યારે. તેમ શુદ્ધ ક્યારે હોય? શુદ્ધ સૂક્ષ્મ હોય ત્યારે. સૂક્ષ્મ ક્યારે હોય? શુદ્ધ હોય ત્યારે. આ પ્રકારે આપણે દરેક જોડ લઈશું ને તો જોઈશું કે એકમાં બીજું હોવું જોઈએ. તો જ શુદ્ધ હોય, એમાં સૂક્ષ્મ તો હોય. તો જ સૂક્ષ્મ હોય જ્યારે બુદ્ધત્વ હોય. તો જ બુદ્ધ હોય, મુક્તત્વ હોય, શુદ્ધ. દરેકમાં બધું હોવું જોઈએ, એક નહીં. આ તો ખાલી જોડ આપણે લીધી, પણ દરેકમાં સત્યમાં જ્ઞાનતા હોવી જોઈએ, અનંતતા હોવી જોઈએ, નિત્યતા, શુદ્ધતા, બુદ્ધતા, મુક્તતા, બધું દરેકમાં હોવું જોઈએ. કે દરેક એક જ વસ્તુ છે. ઉષ્યમ આ પ્રકારે તર્કથી, ઉષ્યમ બૌદ્ધ્યમ તર્કથી આપણે આ વસ્તુ સમજવી જોઈએ, જાણવી જોઈએ. એ ટીકા આગળ કહે છે, નચ તેષામ અત્યંત અભેદે. અત્યંત અભેદ એટલે શું?
જે સત્ય છે એ જ જ્ઞાન છે. સત્ય અને જ્ઞાનમાં કોઈ પ્રકારનો તફાવત નથી. જ્ઞાન અને આનંદમાં કોઈ પ્રકારનો તફાવત નથી. એમ સત્ય, જ્ઞાન, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત એ બધા કેવા છે? અત્યંત અભિન્ન છે. લેશ માત્ર પણ બધામાં કોઈમાં તફાવત નથી. આ બધાનો એક જ અર્થ હોય. તદ્વાચક સત્યાદિ બતો પછી એનો અર્થ એ થયો કે સત્ય બરોબર બ્રહ્મ, જ્ઞાન બરોબર બ્રહ્મ, આનંદ બરોબર બ્રહ્મ, નિત્ય બરોબર બ્રહ્મ કે પૂર્ણ. તો બધા એક જ અર્થ ધરાવનાર થયા ને? તો પર્યાય થાય કે ના થાય? તો કે તદ્વાચક સત્યાદિપદાના પર્યાયતા ન વાચ્યા. એક અર્થ ધરાવતા હોય છે છતાં પણ પર્યાય નથી, સમાનાર્થક નથી. એટલે એક અર્થ છે તો સમાનાર્થક નથી એવું કેવું? અર્થાના ભેદસ્ય અંગીકારાત, કારણ કે એ શબ્દનો વાચ્યાર્થ છે ને એ ભિન્ન ભિન્ન છે. નિત્ય કોને કહેવાય? અનિત્યનું વિરુદ્ધ. શુદ્ધ કોને કહેવાય? અશુદ્ધનું વિરુદ્ધ. સત્ય કોને કહેવાય? અનૃતનું વિરુદ્ધ. આ વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે, માટે પર્યાય શબ્દો નથી. તેથી એક વાક્યમાં આ બધા શબ્દોનો પ્રયોગ કરી શકાય તો ત્યાં પુનરોક્તિ દોષ લાગે નહીં, એટલે પર્યાય નથી. તો આટલા બધા શબ્દોનો પ્રયોગ કર્યો માટે એ શબ્દો દ્વારા જેનો નિર્દેશ કરવામાં આવે છે એમાં આટલા બધા પણ તો ખરું કે નહીં? તો કે ના, પૂર્ણ તત્વ નિર્દેશ કરવામાં આવે એમાં સત્યપણું, જ્ઞાનપણું, આનંદપણું, નિત્યપણું, શુદ્ધપણું થયું કે નહીં? તો કે ના. અર્થ વાચ્યાર્થમાં ભેદ કરીએ છીએ તો પણ લક્ષ્યાર્થમાં કોઈ પ્રકારનો ભેદ નથી. તો જો હવે આપણે આપણું જે સંક્ષેપ શારીરિક છે એનો 175 શ્લોક બધાને મળી ગઈ છે એની પેલી ટેક્સ્ટ. આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે એ વાક્યની ચર્ચા સંક્ષેપ શારીરિકમાં થઈ રહી છે. એવમ પ્રકૃત વાક્યસ્ય, પ્રકૃત વાક્ય એટલે જે વાક્ય ચર્ચાનો વિષય છે. કયું વાક્ય? સત્યમ જ્ઞાનમ અનંતમ ફલ પર્યંતત્વ પ્રતિપાદનેન. એ ફલ પર્યંત એ ફળ આપે છે. શું આપે છે? અદ્વિતીય તત્વનો બોધ આપે છે, એક રસ તત્વનો બોધ આપે છે. એટલા વાક્ય શું છે? બોધ આપે છે. ફલ પર્યંતત્વ પ્રતિપાદનેન. આ શબ્દોના વાચ્યાર્થ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ લક્ષ્યાર્થમાં એક તત્વનો બોધ આપે. એટલે તે જે વાક્ય કેવું છે? સાર્થક છે. બ્રહ્મણી પ્રામાણ્યમ ઉપપાદ્ય, કે સત્યમ જ્ઞાનંદ વાક્ય છે એ બ્રહ્મનું લક્ષણમાં પ્રમાણ છે. પ્રમાણ ક્યારે કહેવાય? આ જ રીતે ફલ પર્યંતત્વ હોય, ટૂંકમાં આપણને ઉપયોગી ફળ પ્રદાન કરનારું હોય તો એ વાક્ય કહેવાય. તો આ સત્યમ જ્ઞાનંદમ બ્રહ્મ વાક્ય શું છે? આપણને એક અદ્વિતીય તત્વનો બોધ આપવા રૂપે ફળ પ્રદાન કરે છે, એટલે પ્રમાણ છે. પ્રામાણ્ય ઉપાદ્યા પ્રકારે આ વાક્ય પ્રમાણભૂત છે. અર્થાત જે જ્ઞાન આપે છે કેવું છે? અબાધ્ય, અનધિગતમ અબાધ્યમ જ્ઞાન છે. ઇદાનીમ અવાંતર વાક્યગત પદાનામ. હવે બધું શું સત્ય છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. અવાંતર વાક્ય શું છે આખું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અવાંતર પદ કયા છે? સત્યમ જ્ઞાનમ અનંતમ.
તો હવે કેવી રીતે જોડાયેલા છે? એ બ્રહ્મ સાથે જોડાયેલા છે ને એકબીજા સાથે જોડાયેલા છે. ગુણ પ્રધાન ભાવેન અન્વિતાર્થ અભિધાયતા વ્યુત્પાદયતિ. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ શું છે? પ્રધાન છે. આ ત્રણ શું લક્ષણ છે? એ ગુણ છે. ગુણ એટલે કે ગૌણ છે. એટલે કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ ત્રણ પદનો પ્રયોગ કોના માટે કરવામાં આવે? બ્રહ્મના લક્ષણનું નિરૂપણ કરવા માટે. લક્ષ્યાર્થ શું છે? મુખ્ય આ વાક્યમાં જે પ્રધાન પદ કયું છે? બ્રહ્મ. સત્ય પદ નહીં, બ્રહ્મ પદ પ્રધાન છે. આ સત્યમ જ્ઞાનમ કેવા છે? ગૌણ છે. તો ગુણ પ્રધાન ભાવેના. હવે આ ગ્રંથકાર કહેવા માંગે છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ કેવા છે? ગૌણ પદ છે. બ્રહ્મ કેવું છે? પ્રધાન પદ છે. એ પ્રકારનો અન્વય છે, એ પ્રકારનો એમનો સંબંધ છે. અન્વિતાર્થ વિધાયિતા એ પ્રકારે એમનો અન્વય છે, સંબંધ છે. વ્યુત્પાદયતિ હવે એ આપણને સમજાવે છે તર્ક દ્વારા. તો 175માં શ્લોકમાં કહ્યું, થોડોક વોલ્યુમ થોડો વધારે હતો. એટલે જેમ સમયનો અવાજ નબળો થાય ને એટલે વોલ્યુમ વધારે જોઈએ એવું છે. બ્રહ્મેતિ શેષ પદમત્ર હિ લક્ષ્યમેકમ શેષાણી લક્ષણ સમર્પણસ્ય કુર્યુઃ સર્વપ્રણમસ્ય કુર્યુઃ લક્ષ્યાર્પણેન સહ લક્ષણવાચિ સર્વમ સંગચ્છતે ઋણપદમ ક્રયવાચિનેવ. ખરું છે બાપુ. તો બ્રહ્મ એતિ શેષી પદમ, તમે એને પ્રધાન અને ગુણ ગૌણ કહો કે શેષી અને શેષ કહો. શેષી જે ઉપકાર્ય છે, શેષ ઉપકારક છે. શેષી પ્રધાન છે, શેષ ગૌણ છે. શેષી અંગી છે, શેષ અંગ. આવા જાતના સંબંધ હોય. બ્રહ્મ એતિ શેષી પદમ. અત્ર એટલે ક્યાં? અત્ર સત્ય જ્ઞાનાદિ વાક્યે બ્રહ્મ એતિ પદમ તશેષી પદમ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે ને, બ્રહ્મપદ કેવું છે? શેષી છે. એટલે શું? વિશેષવાચકમ. આ બધા જાણે કે વિશેષણો હોય, પેલું કેવું છે? વિશેષ્ય છે. લક્ષણો છે, પેલું છે લક્ષ્ય છે. આ શેષ પેલું કેવું છે? શેષી. આ ગૌણ છે, પેલું કેવું છે? પ્રધાન. પેલા આ વસ્તુ આપણને કહી, એ પ્રતિજ્ઞા કરી. અત્ર સત્ય જ્ઞાનાદિ વાક્યે બ્રહ્મ એતિ પદમ શેષી. બ્રહ્મ પદ છે ને એ શેષી છે. પ્રતિજ્ઞા થઈ. કુતઃ શા પદે કહો છે ભાઈ? હિ લક્ષ્યમેકમ. હિ યસ્માત કારણ આપે છે. લક્ષ્યમ એકમ. લક્ષ્ય કેટલું છે? એક જ છે બ્રહ્મ. શેષાણી લક્ષણ સમર્પણમ અસ્ય કુર્યુઃ. શેષાણી બાકીના પદ છે ને સત્યમ જ્ઞાન, એ શું કરે છે? આ બ્રહ્મને લક્ષણ સમર્પિત કરે છે. બ્રહ્મ કેવું છે? કે લક્ષિત છે, લક્ષ્ય છે. આ ત્રણ શું છે? એને લક્ષણ સમર્પણ કરનારા છે. ત્યાં દૃષ્ટાંત આપ્યું ઉપનિષદમાં ભાષ્યકારે. નીલમ મહત સુગંધિ ઉત્પલમ. ઉત્પલ કમળ કેવું છે? નીલ કમળ છે. મહત મોટું કમળ છે. સુગંધીદાર કમળ છે. આ શું કરે છે? બધા કમળને વિશેષણ પ્રદાન કરનારા છે. નીલમ કમલમ, મહત કમલમ, સુગંધી કમલમ. બરાબર ને? કમલ શું છે? પ્રધાન પદ છે, શેષી પદ છે. નીલ શું છે? એને ગુણ પ્રદાન કરે છે, મહત સુગંધી. તે રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ. તો નીલમ કમલમ, મહત કમલમ, સુગંધિ કમલમ. તેમ સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ કે આનંદમ બ્રહ્મ. શેષાણી પદાની અસ્ય બ્રહ્મણ લક્ષણ સમર્પણમ કુર્યુઃ. આ ત્રણ પદ છે બ્રહ્મ સિવાયના. સત્યમ જ્ઞાનમ શેષાણી બાકીના પદ છે, શબ્દ છે, કેવા છે?
લક્ષણ એને લક્ષણ પ્રદાન કરે છે, અથવા એ બ્રહ્મના લક્ષણ છે. કુર્યુહુ એટલે શું? કુર્વંતી એવું કહેવું જોઈતું હતું, પણ કુર્વંતી પછી છંદમાં બેસે એટલે કુર્યુહુ. કુરુ તો ભૂતકાળ થઈ ગયો, કુર્વંતી કરી રહ્યા છે આ વર્તમાન વસ્તુ. છતાં ચાલો કુર્વંતી આવત એટલે ટીકાકાર કહે છે કે ભાઈ કુર્યુહુ કહ્યું છે ને, પણ શું સમજવાનું? કુર્વંતી એવું સમજવાનું. ભલે એ ભૂતકાળનું પદ હોય એટલે એવું પણ છતાં સમજો વર્તમાન કાળ ભાઈ કરી રહ્યા છે. કે છે અનેક પદાત્મકે વાક્ય એક પદ પ્રાધાન્યેન અન્વયસ્ય વક્તવ્યત્વાત. જ્યારે વાક્યમાં અનેક બધા શબ્દો હોય ને, અનેક પદાત્મકે વાક્ય, અનેક પદ કે શબ્દ ધરાવનારું વાક્ય, એક પદ પ્રાધાન્ય, એ બધામાં એક જ પદ, દરેક વાક્યમાં એક જ પદ પ્રધાન હોય, બાકીના પદો ગૌણ હોય. અન્વયસ્ય વક્તવ્યત્વાત, ટૂંકમાં દરેક વાક્યની ખાસિયત છે કે એક પદ પ્રધાન હોય, બાકીના કેવા હોય? ગૌણ હોય. સબ્જેક્ટ ને પ્રેડિકેટ. પ્રતિપદાર્થમ પ્રાધાન્ય છે અન્વય પ્રતિપત્તે. હવે બ્રહ્મ પ્રધાન ને બાકીના ગૌણ કેમ નહીં ભાઈ? અરે સત્યમ પ્રધાન, બાકીના ગૌણ, જ્ઞાનમ પ્રધાન, દરેકે દરેક પ્રધાન કેમ ના હોય? શા માટે એક જ પ્રધાન હોવું જોઈએ? પ્રતિપદાર્થમ પ્રાધાન્ય છે, દરેક દરેક પ્રધાન પદ હોય તો વાક્ય પ્રયોગ વહી અર્થ્યાપાત. તો વાક્યનો પ્રયોગ, કારણ કે આ વાક્ય શું કહેવા માંગે નક્કી જ ના થાય ને. આ વાક્ય બ્રહ્મ વિશે કંઈ કહેવા માંગે છે, એક પદ પ્રધાન હોય તો. આ વાક્ય સત્ય વિશે કહેવા માંગે છે, જ્ઞાન વિશે કહેવા માંગે છે, આનંદ વિશે કહેવા માંગે છે, બ્રહ્મ. તો એ વાક્યમાં શું અર્થ શું રહે? એક જ વાક્યનો એક જ અર્થ હોવો જોઈએ. કોઈ પણ એક વાક્યનો એક જ અર્થ હોવો જોઈએ. અને ત્યારે બને જ્યારે એક જ પદ પ્રધાન હોય, જેને અર્થ સમર્પિત, અને બાકીના બધા એને અર્થ સમર્પિત કરતા હોય. જેમ એક રાજા હોય, બાકી બધા એની સેવામાં હોય, એવી રીતે. એટલે દરેક દરેક રાજા હોય તો કશું પત્તો લાગે જ નહીં, પણ એક રાજા હોય, બાકી કેવા હોય? એના સેવકો હોય. તેમ દરેક વાક્યમાં એક પદ પ્રધાન હોય, બાકીના કેવા હોય? એને ઉપકારક હોય. ઉપકારી એક હોય, આ કેવાય બધા ઉપકાર, કઈક રીતે એને અર્થ પ્રદાન કરે. તો એ વાક્ય સાર્થક છે. તો આપણને એનો અર્થ સમજ પડે કે વાક્ય પોતાનું અર્થ પ્રદાન કરવાનું, આપણને અર્થ પહોંચાડવાનું કામ કરી શકે. અસ્ય છે વાક્ય છે, આ વાક્ય છે કયું? સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. બ્રહ્મ લક્ષણ પર આમાં શું કરવાનું પ્રયોજન? તો બ્રહ્મનું લક્ષણ પ્રદાન કરવાનું વાક્ય છે ને. ત્યાં ઉપનિષદમાં કહેવામાં આવ્યું, શું થયું? જતું રહ્યું. બ્રહ્મવિદ આપનોતિ પરમ. શું કહ્યું? બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર પરમને પ્રાપ્ત કરે છે. તો દેશાભિ આ વાક્યને સમજાવવા માટે મંત્ર કયો? સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યત. ઇતિ શું કહે છે? અનકોટ. તો આ સત્યમ જ્ઞાનનું બ્રહ્મ શું છે? બ્રહ્મવિદ આપનોતિ એ વાક્ય છે ને, એને સમજાવવા મંત્ર કયો. તો બ્રહ્મ શબ્દનો શું કહે છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એટલે આ વાક્ય છે એ બ્રહ્મ છે એનું લક્ષણ બતાવનારું વાક્ય છે. બ્રહ્મવિદ વેદનમ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. બી જાણવાનું કેવી રીતે જાણવાનું છે? પરમે વ્યુહાયામ યો વેદ પરમે ગુહાયામ નિહિતમ યો વેદ. પરમ ગુહામાં રહેલું છે બ્રહ્મ, એને જાણે છે. જાણવાનો પ્રકાર કયો? આપનોતિ પરમ
પરમને પ્રાપ્ત કરે છે. એ કઈ રીતે? સોષ્ણુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્યતા. એ સ્વયં વિપશ્ચિત સર્વજ્ઞ બ્રહ્મ બની જાય. એક સ્વયં જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ બનીને સમગ્ર વિશ્વને સાથે ભોગવે છે. અનમ પરમાત્માથી આ મંત્ર છે ને, એ પેલું જે વાક્ય કહ્યું ને, એ તો બ્રાહ્મણ વાક્ય છે, પણ એને સમજાવનારો છે. એટલે આ મંત્રનું પ્રયોજન શું છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એ વાક્યનું પ્રયોજન શું છે? બ્રહ્મનું લક્ષણ પ્રદાન. કિમ તદ બ્રહ્મ? બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેને બ્રહ્મનું જ્ઞાન છે એ પરમ પ્રાપ્ત કરે છે. બ્રહ્મ શું છે? કિમ તદ બ્રહ્મ? તો કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એટલે અસ્ય ચ વાક્યસ્ય બ્રહ્મ લક્ષણ પરત્વ. આ વાક્ય છે એ બ્રહ્મના લક્ષણ, એટલે કે બ્રહ્મનું લક્ષણ પ્રદાન કરવું એનું પ્રયોજન છે. એને વરેલું છે. લક્ષણાનામ ચ લક્ષ્યાર્થત્વાત. લક્ષણો કોને કહેવાય? એ લક્ષ્યનું પ્રયોજન સિદ્ધ કરતો હોય તો, લક્ષ્યનો ઉપકારક હોય તો. લક્ષણાનામ ચ લક્ષ્ય અર્થત્વાત. દરેક લક્ષણ છે એ લક્ષ્યાર્થ, લક્ષ્યનું પ્રયોજન સિદ્ધ કરનારું છે, એનું ઉપકારક છે. તદ્વાચી પદ પ્રાધાન્યેન અન્વયાત યુક્તોયમ વિભાગ ઇતિ ભાવઃ. તેથી બ્રહ્મ ઇતિ શેષી, અને બાકી કેવા છે? બ્રહ્મ લક્ષ્ય છે, બાકી કેવા છે? લક્ષણ છે. એટલે એકમ બ્રહ્મ શેષી શેષાણી અસ્ય લક્ષણ સમર્પણમ કુર્યુ. બાકીના પદ છે આ શેષી જે લક્ષ્ય છે, બ્રહ્મ છે, એને લક્ષણ પ્રદાન કરવાનું કામ કરે છે. એટલે વાક્યમાં વિભાગ થયો. શું વિભાગ થયો? શેષી અને શેષ, લક્ષ્ય અને લક્ષણ. એટલે કહે છે કે યુક્તો એમ ઉક્તો વિભાગ. ટૂંકમાં અમે જે વિભાગ કયો કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મમાં બ્રહ્મ ઇતિ શેષી પદમ. આ બ્રહ્મ શબ્દ છે શેષી છે. લક્ષ્યમ એકમ, એક લક્ષ્ય છે. શેષાણી લક્ષણ સમર્પણમ અસ્ય કુર્યુઃ. શેષાણી પદાની સત્યમ જ્ઞાનમ એ પદ છે, અસ્ય બ્રહ્મણા બ્રહ્મ પદ છે, એના લક્ષણ સમર્પિત કરે છે. ચાલો, નક્કી થયો આટલો. यदि एवं तो શું થયું એનો અર્થ? આ પ્રકાર. यदि જો આમ હોય તો સત્યમ બ્રહ્મ જ્ઞાનમ બ્રહ્મ અનંતમ બ્રહ્મ એ પ્રકારેણ અન્વય સ્યાદ. આ પ્રત્યેક પદ છે બ્રહ્મનું શેષ હોય, બ્રહ્મને લક્ષણ પ્રદાન કરનારો હોય તો શું થયો અર્થ? સત્યમ બ્રહ્મ એ સત્ય બ્રહ્મને લક્ષણ પ્રદાન કરે છે. બ્રહ્મ સત્ય લક્ષણ છે. જ્ઞાનમ બ્રહ્મ, આ જ્ઞાન જે બ્રહ્મ લક્ષણ પ્રદાન કરે, બ્રહ્મ કેવું છે? જ્ઞાન લક્ષણ છે. અનંતમ બ્રહ્મ કે આનંદ, આનંદમ બ્રહ્મ, બ્રહ્મ કેવું છે? અનંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એવું થાય. એટલે જો બ્રહ્મ પદ શેષી હોય, બાકીના શેષ હોય તો અન્વય આ પ્રકારે થાય. દરેક શેષનો શેષી સાથે અન્વય થાય, થવો જોઈએ, તો જે શેષ કહેવાય. આમ જેટલા પદ હોય વાક્યમાં એ બધા પેલા સાથે જોડાયેલા હોવા જોઈએ કોઈક રીતે. જે મુખ્ય પદ છે, પ્રધાન પદ છે, એની સાથે બધા જે ગૌણ પદો જોડાયેલા હોવા જોઈએ, એક અથવા બીજા, એના નામ અન્વય. તો આ રીતે આ સત્યમ જ્ઞાનમ બ્રહ્મ વાક્યની અંદર બ્રહ્મ શેષી હોય તો વાક્યના બધા જોડાયેલા હોવા જોઈએ ને. કઈ રીતે? સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. કઈ રીતે? તો સત્ય બ્રહ્મનું લક્ષણ છે, જ્ઞાન બ્રહ્મનું લક્ષણ છે, અનંત બ્રહ્મનું લક્ષણ છે. હવે તથા છે સત્યાદિનામ પરસ્પરમ એકત્વ અસિદ્ધે એક બ્રહ્મ સ્વરૂપ લક્ષણતા તેષાં ન સ્યાદ. હવે સત્ય જુદું હોય અને જ્ઞાન પણ જુદું હોય, અનંત પણ જુદું હોય, તો આ ત્રણેય લક્ષણ તો એક જ હોય. લક્ષણ તો એક જ હોય જે બધાથી જુદું પાડનારું હોય. ત્રણ લક્ષણો હોય, વસ્તુના ત્રણ લક્ષણ ના બની શકે, એક જ હોય. સત્ય
सत्यादीनां परस्परम एकत्व सिद्धे, जो सत्य ज्ञानंद परस्पर एक ना हो, अभिन्न ना हो, अत्यंत अभिन्न ना हो, तो एक ब्रह्म स्वरूप लक्षणा तेषां न स्यात्, तो पछी ये त्रण एक ज ब्रह्मना स्वरूप लक्षण ना हो, तो त्रण जुदी वस्तुना स्वरूप लक्षण होय। सत्य कशाનું સ્વરૂપ લક્ષણ છે, જ્ઞાન બીજાનું છે, આનંદ ત્રીજાનું છે, જો એ પરસ્પર ભિન્ન હોય તો મોટું એકનું છે, લાલ બીજું છે, સુગંધી ત્રીજું છે, વગેરે વગેરે. નીલમ મહત સુગંધીમાં નિયમ નહીં, નીલમ જુદું છે, મહત જુદું છે, સુગંધી જુદું છે, તો અનેક રસ્તા આવી જાય. શેમાં આવી જાય? ઉત્પલમાં. એ પ્રકારે આ સત્યમ જ્ઞાન અમને જુદા જુદા હોય તો બ્રહ્મમાં એનું એક લક્ષણ બની જ ના શકે. એટલે ત્રણે ત્રણ એક જ બ્રહ્મના લક્ષણ હોય તો ત્રણે ત્રણ અભિન્ન હોવા જોઈએ, નહીતર એક બ્રહ્મના લક્ષણ ના બની શકે. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ તો એક જ છે, એટલે સત્યમ અને જ્ઞાનમ અનંતમ એક જ હોવા જોઈએ ને. એટલે કહે છે કે એક બ્રહ્મ સ્વરૂપ લક્ષણતા તેષામ ન સ્યાદ, જો એ પરસ્પર ભિન્ન અર્થ ધરાવનારા હોત તો એક જ બ્રહ્મના સ્વરૂપ લક્ષણ ન હોઈ શકે. કેમ? અનેકસ્ય એક સ્વરૂપ તો અયોગા, અનેક વસ્તુઓ એકનું સ્વરૂપ ન હોઈ શકે, સ્વરૂપ તો એક જ હોય. એટલે હવે શું થાય કે આ દરેકનો અર્થ એક જ હોય તો તમે ત્રણ શબ્દોનો પ્રયોગ શું કામ કરો? એવું થાય ને. દરેકનો બધાનો અર્થ એક જ હોય તો એક જ કોને? સત્યમ બ્રહ્મ, પતી ગયું. તો જ્ઞાનમ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ, ત્રણ શું કામ કહો છો? ત્રણ ક્યારે કહેવાય? પરસ્પર ભિન્ન હોય ત્યારે. એવું હોય તો બ્રહ્મ લક્ષ્ય એક ના રહે. બ્રહ્મ લક્ષ્ય એક ક્યારે હોય? પરસ્પર ભિન્ન. તો ભિન્ન ના હોય ત્રણનો શું કામ પ્રયોગ કર્યો? કે છે અનેકસ્ય, આ પૂર્વ પક્ષ થયો કે ભાઈ તમે કહો છો પણ સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ એ પ્રકારે સંબંધ અન્વય હોય તો સત્યમ જ્ઞાનમ અનંતમ એના અર્થ જુદા તો ના હોઈ શકે. એ હોય તો બ્રહ્મ એક બ્રહ્મનું લક્ષ્ય ના હોઈ શકે. તેથી એમનો અર્થ એક જ હોવો જોઈએ તો જ એ બ્રહ્મને લક્ષ્યતા પ્રદાન કરી શકે. અનેકસ્ય એક સ્વરૂપત્વ અયોગાદ, અનેક છે એકનું સ્વરૂપ ના હોઈ શકે. તે આશંકા. એટલે ત્રણનો અર્થ એક જ થવો જોઈએ. પછી તેષામ એકાર્થ અવચ્છેદકતયા મિથ એકત્વમ સદૃષ્ટાંતમાહ, તો કે નહીં, એ બધાનો અર્થ એક જ છે. મિથ એકત્વમ, પરસ્પર પણ એક જ છે. જે સત્યમ છે, જ જ્ઞાન છે, જે મિથ એટલે પરસ્પર અન્યોન્ય. મિથ એકત્વ એટલે શું? સત્યમ છે એ જ્ઞાનમ છે, જ્ઞાનમ છે અનંતમ છે, અનંતમ છે સત્યમ છે, વગેરે વગેરે પરસ્પર એક જ હોવા જોઈએ. તેષામ એકાર્થ અવચ્છેદ કર્યા એકત્વમ સદૃષ્ટાંતમાં, તો કે નહીં, હા એક તો હોવા જોઈએ. એટલે કહે છે પછીને લક્ષ્યાર્પણેન સલક્ષણવાચે સર્વમ સંગચ્છતે. લક્ષણવાચી સર્વમ પદજાતમ લક્ષ્યાર્પણેન લક્ષ્ય સ્વરૂપ સમર્પણ દ્વારા સસંગચ્છતે એકતામ ગચ્છતિ ઇત્યર્થઃ. વાત સાચી છે કે લક્ષણવાચી સર્વપદજાતમ, લક્ષણવાચી લક્ષણ અર્થ ધરાવનારું પ્રત્યેક પદ છે સત્યમ જ્ઞાન અનંત, આ બધા કેવા છે? દરેક લક્ષ્ય સમર્પણ કરે છે. એના માટે લક્ષ્ય સ્વરૂપ સમર્પણ દ્વારા લક્ષ્ય બ્રહ્મ છે એને સ્વરૂપનું સમર્પણ કરવા દ્વારા, કે બ્રહ્મ પણ સત્ય પણ બ્રહ્મનું સ્વરૂપ છે, જ્ઞાન પણ બ્રહ્મનું સ્વરૂપ છે, આનંદ પણ બ્રહ્મનું સ્વરૂપ એમ કહેવા દ્વારા સહસંગ છે એ પરસ્પર પણ અન્વિત થાય છે. એટલે કે એકતામ ગચ્છતિ, એક થાય છે. તો આ પ્રત્યેક પદ છે એ એક જ પરસ્પર પણ આવી રીતે એમનો અન્વય થાય છે.
જે સત્યમ છે, જ્ઞાનમ છે, જ્ઞાન જે અનંતમ છે, તો જ પછી એક લક્ષ્ય અનેકતા ના હોય તો એક બ્રહ્મનું એ લક્ષ્ય બની જાય. અત્યારે પેલું અહીંયા વાચ્યાર્થનો સવાલ નથી. અત્યારે એ કહે છે કે ભાઈ આ ત્રણનો અન્વય બ્રહ્મ સાથે થતો હોય તો ત્રણ એક હોવા જોઈએ. આ ત્રણ એક કેવી રીતે હોય? તો એ કહે છે કે એકતામ ગચ્છતિ ઇત્યર્થ, એટલે લક્ષ્યાર્પણેન સહ લક્ષણાની સર્વમ સંગચ્છતે. તો સર્વમ એટલે શું છે? આ લક્ષણ બધા લક્ષણો સત્યમ જ્ઞાન છે. લક્ષણવાદ જે સર્વમ લક્ષણ જે છે એ અર્થ ધરાવનારું આ સર્વ સત્યમ જ્ઞાન અનંતમ લક્ષાર્પણેન, એ લક્ષ્ય અર્પણ કરે છે. કોને? બ્રહ્મને માટે એક અર્થ ધરાવે છે. તો ત્રણ શબ્દ એક અર્થ ધરાવનારા એવી રીતે જોડાયેલા હોય એટલે સત્ય બ્રહ્મ સાથે જોડાયું છે, સત્ય જ્ઞાન બ્રહ્મ સાથે જોડાયું છે, આનંદ બ્રહ્મ સાથે જોડાયું. વળી સત્ય જ્ઞાન પરસ્પર જોડાયેલા હોવા જોઈએ. સત્યમ જે જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન અનંત હોવું જોઈએ, અનંતમ સત્ય હોવું જોઈએ, તો જ આ વસ્તુ કામ કરે, તો જ એ ત્રણેય બ્રહ્મનું લક્ષ્ય સમર્પિત કરી શકે. નહીં તો પછી અનેક અર્થતા આવી જાય. એટલે વાક્યનો આ પ્રકાર અર્થ કર્યો. સત્યમ જ્ઞાનમ બ્રહ્મમાં બ્રહ્મ શેષી છે, સત્ય આનંદ કેવા છે? શેષ છે. પહેલા કયું થયું? એમનું પહેલા અન્વય થયો બ્રહ્મ સાથે. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. તો જ પછી બ્રહ્મનું લક્ષણને સમર્પણ કરી શકે. પણ જોડે પરસ્પર પણ અન્વય થવો જોઈએ, તો જ બ્રહ્મમાં એક રસતા હોય, સ્વરૂપની એકતા હોય. એની માટે દૃષ્ટાંત આપે છે. શું દૃષ્ટાંત કહે છે? અરુણપદમ ક્રયવાચિનેવ. અરુણપદમ, અરુણ શબ્દ છે એને અરુણપદ એટલે શું? અરુણ શબ્દ. ક્રયવાચિના, એ ક્રયનું વાચ્ય, એ ક્રયનું નિર્દેશ કરે છે. એ રીતે હવે આ શું વસ્તુ છે? હવે એ દુનિયાની અંદર વસ્તુ જાણીતી હશે, આપણે તો ખબર નથી. સારું છે કે આને ટીકાકારો છે એટલે આપણે સમજાવે. એક વાક્ય છે અરુણયા પિંગાક્ષા. વાક્ય એવું છે અરુણયા પિંગાક્ષા એક હન્યયા સોમમ ક્રીણાતી. એમાં નહીં મળે. પણ અરુણયા પિંગાક્ષા એક હન્યયા સોમમ ક્રીણાતી. અરુણા એટલે લાલ છે. શેનું નામ છે? ગાયની વર્ણન છે. અરુણયા, ગાય કેવી છે? લાલ છે. પિંગાક્ષા, પિંગાક્ષી, પિંગ એટલે પીળચટો, એવી આંખો ધરાવનારી. એક હન્યયા, એક વર્ષની. સોમમ ક્રીણાતી, આ તૃતીય વિભક્ત છે. એ દ્વારા સોમમ ક્રીણાતી. ક્રીણાતી એટલે ખરીદે છે. આ ગાય આપીને એને ખરીદવું એટલે શું છે? એટલે ટૂંકમાં લે વેચ કરવી, ક્રયણ, વેપાર કરવો, લે વેચ કરવી. તો આ પ્રકારે ગાય આપીને સોમ લે છે. આનો અર્થ એવો થયો સોમમ ક્રીણાતી. સોમનો અર્થ ખબર નથી. સોમાં રસ થતો હોય, સોમ વેલ થતો કે જે કંઈ થતું હોય તે. તો આ ગાયને આપીને સોમને ખરીદે છે. આવું વાક્ય છે. શું થયું? અરુણયા ક્રીણાતી, પિંગાક્ષા ક્રીણાતી, એક હન્યયા ક્રીણાતી. આ ત્રણ શબ્દો છે. લાલ, પિંગાક્ષી, એક વર્ષની ગાય, એ દ્વારા સોમ ખરીદે છે. તો અરુણા દ્વારા સોમ ખરીદે છે, પિંગાક્ષી દ્વારા સોમ ખરીદે છે, એક હન્યા દ્વારા સોમ ખરીદે છે. થાય ને? કારણ કે ક્રીણાતિ પદ પ્રધાન છે. આમાં કયું પદ પ્રધાન છે? ક્રીણાતિ. એટલે બાકીના બધા પદો એની સાથે જોડાયેલા હોવા જોઈએ, અન્વય હોવો જોઈએ. એટલે અરુણયા ક્રીણાતિ, પિંગાક્ષા ક્રીણાતિ, એક હન્યા ક્રીણાતિ, સોમમ ક્રીણાતિ. એટલે ક્રીણાતિ પદ કયું હતું? શેષી થયું. આમાં કેવા થયા? શેષ થયા. અન્યોન્ય પણ શું છે કે છે?
યા અરુણા સા પિંગાક્ષી સા એક હન્યા, એ પણ ખરું ને. જે અરુણા છે, લાલ છે, એ જ પિંગાક્ષી છે, એક વર્ષની છે. આમ પરસ્પર પણ એ લોકોનું ઐક્ય છે આ વાક્યમાં. અથવા યયા સોમમ ક્રીણાતિ સા અરુણા, જેનાથી સોમ ખરીદે છે એ અરુણા છે. જેનાથી સોમ ખરીદે યા સોમમ ક્રીણાતિ સા પિંગાક્ષી, એ પિંગાક્ષી છે. યયા સોમ ક્રીણાતિ સા એક હાની, એક હાની છે. એટલે પરસ્પરનું પણ યા અરુણા સા પિંગાક્ષી સા એક હાની, એક હાની. એટલે પરસ્પરનો અન્વય થાય છે. પહેલા મુખ્ય અન્વય થયો કોની સાથે? દરેક પદ શેષ છે, શેષી કયું છે? ક્રીણાતિ સાથે અન્વય થાય, પછી પરસ્પર અન્વય થાય. એવું આ વાક્ય છે. દૃષ્ટાંત આપે છે. સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ વાક્ય કેવું છે? આના જેવું છે. જેવી રીતે કહ્યું ને, અરુણયા ક્રીણાતિ, પિંગાક્ષા ક્રીણાતિ, એક હન્યા ક્રીણાતિ. તેમ સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ, અશેષ અને શેષી. વળી પાછું યા અરુણા સા પિંગાક્ષી સા એક હની. તેમ યદ સત્યમ તદ જ્ઞાનમ, યદ જ્ઞાનમ તદ અનંતમ, યદ અનંતમ તદ સત્યમ. એ પ્રકારે પણ અન્વય થવો જોઈએ. એટલે આ વાત આમાં કહેવામાં આવે ને આ શ્લોકમાં, સંગ્રહેણ ઉત્તમ. આ પછીનું જે વાક્ય કહ્યું ને એ જરા ટૂંકમાં કહી દીધું, જલ્દી સમજ પડે એવું નહોતું. આ શ્લોક જે વાંચે ને, લક્ષાર્પણેન સ લક્ષણવાચ સર્વમ સંગચ્છતે અરુણપદમ ક્રિયવાચના ઇવ ક્રયવાચના ઇવ. અરુણ વગેરે પદો ક્રય સાથે જેમ સંબંધિત છે તેમ આ લક્ષણવાચી સર્વમ સત્યમ ને બધું લક્ષાર્પણેન સ સંગચ્છતે. એ લક્ષ્ય સંગચ્છ છે, જોડે અન્યોન્ય પણ સંગતિ છે. એ જે સંક્ષેપમાં કહેવામાં આવે ને, ઉત્તરાર્ધમ ઉત્તર પદ્યેન સ્ફુટે. એ ઉત્તરાર્ધ હતો એ શ્લોકનો, એ પછીના પદથી પછીના શ્લોકથી સ્પષ્ટ કરે છે. પૃષ્ઠાત પરસ્પર યોજા પ્રતિપત્તિરેષામ એવં વિધત્વમ ઉપાદયિતુમ સમર્થા. લક્ષ્યસ્ય તસ્ય મહતઃ ક્રય વસ્તુવત સ્યાत् સર્વસ્ય કારકપદસ્ય પરસ્પરેણ. પૃષ્ઠાત પરસ્પર યોજા. પહેલા પશ્ચાત. પહેલા પૂર્વ અન્વય કેવો થયો? પ્રત્યેક પદનો શેષી સાથે. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ. પહેલો અન્વય થયો પૂર્વ. પશ્ચાત પછી. પૃષ્ઠાત કહો કે પશ્ચાત કહો. પરસ્પર યુજા પ્રતિપત્તિ એષામ સત્યાદિપદાનામ પ્રથમમ બ્રહ્મપદેન પ્રત્યેકમ અન્વિતાનામ. આ સત્યમ, જ્ઞાનમ, અનંતમ જે ત્રણ પદ છે એ પહેલા બ્રહ્મ સાથે અન્વિત થયા. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. પૃષ્ઠાત પછી એટલે પશ્ચાત. યા પરસ્પર યુજા પ્રતિપત્તિ. પરસ્પર યુજા પરસ્પર સાથે યોગ, એવી પ્રતિપત્તિ, એવું જ્ઞાન. મિથ એક લક્ષ્ય પર્યવસિતત્વેન સામાધિકરણ્યને પ્રતિતિ. કે બે બધા છે ને એક લક્ષ્ય સમર્પિત કરે છે. કયું? બ્રહ્મ. પણ કેવા છે? એ સામાધિકરણ્ય ધરાવે છે, એક જ અધિકરણ ધરાવે છે. સામાધિકરણની વ્યાખ્યા તો ખબર છે. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સમાન વિભક્તિકાનામ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ એકસ્મિન તાત્પર્યમ સામાધિકરણ્યમ. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ આ સત્ય, જ્ઞાન, અનંત પ્રત્યેક શબ્દની પ્રવૃત્તિ વાચ્યાત ભિન્ન ભિન્ન છે. સમાન વિભક્તિકાનામ બધા એક જ વિભક્તિમાં છે, એક જ અધિકરણમાં છે. એકસ્મિન અર્થે તાત્પર્યમ એક બ્રહ્મરૂપી અર્થમાં જેનું તાત્પર્ય છે. તો એને બધા એક વિભક્તિ માટે સામાન્યકરણ્ય નથી. આ પ્રકારનું હોય તો એને સામાન્યકરણ્ય કહેવાય. એટલે આ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મમાં સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ શું છે? સામાન્યકરણ્ય પ્રયોગ છે. કે સત્યમ જ્ઞાન અનંતમ છે એ કેવા છે? એક વિભક્તિકારામ બધા પ્રથમાંત છે. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સત્યમની પ્રવૃત્તિ શું છે?
તો કે અનૃતનો બાદ કરવો. જ્ઞાનની પ્રવૃત્તિ શું છે? જડતાનો બાદ કરો. આનંદની પ્રવૃત્તિ શું છે? પરિચ્છિન્નતાનો બાદ કરો. આમ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના એ કર્યા પછી શું કરે છે? એક અસ્મિન અર્થે તાત્પર્યમ. પણ આ બાદ કર્યા પછી એ એક જ બ્રહ્મ છે ને એનો નિર્દેશ કરે છે. પ્રવૃત્તિ ભિન્ન છે પણ છેવટે નિર્દેશ એકનો છે. તો આ પ્રકારના પ્રયોગને સામાનાધિકરણ્ય કહેવાય. તો તે રીતે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એ કેવું છે? આ ત્રણ બધું સમાનાધિકરણ છે. અર્થાત એમ પ્રવૃત્તિ ભિન્ન છે, એક જ વિભક્તિમાં છે, પણ એક બ્રહ્મ પદમાં છે એ અમે સમર્પિત છે. એટલે કોઈ એક લક્ષ્ય પરિવર્તિતત્વેન સામાન્યકરણ્ય પ્રતીતિ. આ લોકોની પ્રતીતિ કેવી થાય છે? આ વાક્ય સાંભળે પરસ્પર યુજા પ્રતિપત્તિ. પરસ્પર જોડાયેલા છે. મિથ પરસ્પર એક લક્ષ્ય પરિવર્તિતત્વેન. પ્રત્યેક પદ એક લક્ષ્ય બ્રહ્મ છે એમાં જ પરિવર્તિત થાય છે, એનું લક્ષણ સમર્પિત કરે છે. માટે એ સામાન્યકરણ્ય ધરાવે છે પ્રતીતિ. આ વાક્યમાં સત્યમ જ્ઞાનમ અનંતમ આ ત્રણ પદ કહેવાય છે સામાન્યકરણ્ય ધરાવે છે. કેમ? કારણ કે એની શરત સંતોષે છે. કઈ શરત છે? સમાન વિભક્તિકાનામ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ એકસ્મિન તાત્પર્યમ. આ પ્રકારની જે શરત કે નિયમ કે નિશ્ચય એમાં લાગુ પડે છે. માટે આ ત્રણ પદ કહેવાય છે સામાન્યકરણ્ય ધરાવનાર. એવી પ્રતીતિ આપણને થાય છે. સા તસ્ય લક્ષ્યસ્ય મહતઃ. એટલે એ શું કહ્યું? લક્ષ્યસ્ય તસ્ય મહતઃ કઈ વસ્તુ વચ્યાત. તો આજે શું સા એટલે કઈ? સામાન્યકરણ્ય પ્રતીતિ થઈ ને. આ બધા સામાન્યકરણ્ય પ્રતીતિ. આ પ્રતીતિ શું કરે છે? સા તસ્ય લક્ષ્યસ્ય મહત બ્રહ્મણ. મહત શબ્દ વાપરો બ્રહ્મને બદલે. આ શ્લોકમાં મહત એટલે બ્રહ્મણ એવું સમજવાનું. કઈ બૃહત્વા બ્રહ્મ એટલે એનો એ યોગિક અર્થ જોઈએ તો જે મહાન છે, નિર્દેશ છે, મહત્તા ધરાવનારો છે, બ્રહ્મ કહેવાય. અને મહત શબ્દ વાપરે. એટલે લક્ષ્ય છે કયું છે? મહત છે, બ્રહ્મ છે. એવં વિધત્વમ સત્ય જ્ઞાનંદાધ્યાત્મકત્વમ ઉપાદિમ સમર્થા. જે સામાન્યકરણ જે પ્રતિ થાય છે ને એ શું? એ પ્રતિથી શું છે? એ સામર્થ્ય પ્રદાન કરે છે. શું કહે કે એવં વિધત્વમ. આ બધા શબ્દો છે એ બ્રહ્મને લક્ષ્યતા પ્રદાન કરે છે, બ્રહ્મનું લક્ષણ પ્રદાન કરે છે. એ પ્રતીતિ આપણને આ પ્રકારનું જ્ઞાન કરાવવા સમર્થ છે. સામાન્યકરણ્યમાં છે. માટે આ બધા એક સ્મૃતિ તાત્પર્ય ધરાવનારા છે એવું આપણને તરત એવી જાતની એમનામાં સામર્થ્ય છે કે આ પ્રકારે આપણને જ્ઞાન કરાવે. એ સામાન્યકરણ જે પ્રતીત થયું એટલે તરત એક સ્મૃતિ તાત્પર્ય છે નક્કી થઈ ગયું. અતઃ એકસ્યૈવ બ્રહ્મ વસ્તુના લક્ષ્યકતા તયા. માટે એમાં શું થયું? આ બ્રહ્મ કેવું છે? એક જ છે. બ્રહ્મ વસ્તુ છે એ કેવી છે? લક્ષ્યકતા કે લક્ષ્ય છે. સત્યાદિના વિશેષણત્વાદ. સત્ય કેવું? સત્યમ જ્ઞાન અનંતમ કેવું છે? લક્ષણ છે. એ વિશેષણ શબ્દનો પ્રયોગ થયો. ભાષ્યકારે ભાષ્યમાં વિશેષણનો પ્રયોગ કર્યો છે. માટે ત્યાં ભાષ્યકારે આ સમજાવવા માટે નીલમ મહત સુગંધી ઉત્પલમ એવું દૃષ્ટાંત આપ્યું કે જેમ નીલમ મહત સુગંધી ઉત્પલમમાં ઉત્પલ કેવું છે? વિશેષ છે. આ ત્રણ વિશેષણ છે. તેમ બ્રહ્મ જાણે કે વિશેષ છે. આ ત્રણ વિશેષણ છે. માત્ર અર્થ સમજાવવા પૂરતું આટલું સ્વીકાર્યું તો શું થાય છે કે નીલમ મહત સુગંધી. આ ઉત્પલ કેવું છે? નીલમ છે. આ નીલ રંગનું છે એટલે બાકીના બધા રંગને અહીંયા નિષેધ કરે છે. નીલ છે શું કરે છે? બાકીના ઉત્પલમાં બાકીના બધા રંગ છે એને નિષેધ કરે છે. મહત ઉત્પલમ મહત્પદ શું કરે છે? નાનકડા બધાનો નિષેધ કરે છે. સુગંધી ઉત્પલમ સુગંધ એટલે સુગંધ વગરના બધા ઉત્પલનો નિષેધ કરે છે. એ રીતે પ્રત્યેક પદ છે ને એ આ ઉત્પલ પદ છે ને પ્રત્યેક વિશેષણ અને વિશેષ કરે છે. અર્થાત એની વિશેષતા જણાવે છે, વિશેષતા સમર્પિત કરે છે.
તે રીતે સત્ય પણ બ્રહ્મને કંઈક સમર્પિત કરે છે. શું વિશેષતા પ્રદાન કરે છે? બ્રહ્મ કેવું છે? અબાધિત છે. આ જ્ઞાન પણ સમર્પિત કરે. શું બ્રહ્મ કેવું છે? તો કે સ્વયં પ્રકાશ છે. આનંદ પણ સમર્પિત કેવું છે? બ્રહ્મ અપરિચ્છન્ન છે. એ પ્રકારે જેમ પેલા નીલમ મહત સુગંધી ઉત્પલમ વાક્યમાં જેમ પ્રત્યેક પદ ઉત્પલનું વિશેષણ છે તેથી એને વિશેષતા પ્રદાન કરે છે, તેમ અહીંયા પણ આ ત્રણેય પદ છે પ્રત્યેક લક્ષ્ય બ્રહ્મ છે એને વિશેષતા કહો, લક્ષણતા પ્રદાન કરે છે. એ સત્યાદિના વિશેષણત્વ એવું કહ્યું. ખરેખર સત્ય કહેવાય લક્ષણ છે, પછી વિશેષણ સમજાય એટલા માટે વિશેષણાનામ છે લક્ષકાણામ. લક્ષ્ય તો આ વિશેષણ લક્ષક છે. વિશેષણ પ્રદાન કરવા, વિશેષતા પ્રદાન કરવા દ્વારા લક્ષ્યવાચી છે એમ કહ્યું. એટલે કે બ્રહ્મમાં અબાધિતા રૂપી વિશેષતા પ્રદાન કરવા દ્વારા સત્યપદ બ્રહ્મનું લક્ષ્ય છે, લક્ષક છે. જડતાના બાદ દ્વારા જ્ઞાનપદ બ્રહ્મનું લક્ષક છે. પરિચ્છિન્નતાના બાદ દ્વારા આનંદપદ છે બ્રહ્મનું લક્ષણ છે. એટલે વિશેષણામ છે લક્ષકાણામ. આ પ્રત્યેક લક્ષક છે એ બ્રહ્મને જાણે કે કોઈ વિશેષતા પ્રદાન કરે છે. લક્ષ્ય સ્વરૂપ એક પર્યવસાન નિયમાત. એટલે બધા લક્ષકો છે એક જ સ્વરૂપમાં પર્યવસિત થવા જોઈએ. ભલે એટલે ટૂંકમાં અબાધિત પણ કહો કે પછી સ્વયં પ્રકાશ પણ કહો કે અપરિચ્છિન્ન પણ કહો, બધાનો અર્થ થવો જોઈએ, બ્રહ્મ જ થવો જોઈએ. લક્ષ્ય સ્વરૂપ એક પર્યવસાન નિયમાત. તો એને સામાન્યીકરણ કહેવાય. આ સામાન્યીકરણ અગત્યનું થઈ ગયું. આપણને એકવાર પ્રતિ સામાન્યીકરણ તો આ નિયમ લાગુ પડે. શું લાગુ પડે? આ બધા લક્ષકો છે એ એક તો કોઈ એનો અર્થ એક જ થવો જોઈએ. સમાન એટલે સમાન શું કહ્યું? વિભક્તિકાના ભિન્ન પ્રયોજનો એકસ્મિન અર્થે તાત્પર્ય. તો સામાન્યીકરણ કહેવાય. મારા બધાનું એકસ્મિન બ્રહ્મ છે એમાં તાત્પર્ય હોવું જોઈએ. માટે બધા જ બ્રહ્મને લક્ષ્ય સ્વરૂપ એક પર્યવસાન નિયમાત. આ સામાન્યીકરણ નિયમ છે કે જે લક્ષ્ય બ્રહ્મ છે એને એક સ્વરૂપ પર પ્રદાન કરે, અનેકતાના પ્રદાન કરે. એક અર્થે તાત્પર્ય યુક્ત મેષામ એકત્વમ. તેથી આ બધા એક છે એ યોગ્ય છે. જે સત્યમ, જ્ઞાનમ, આનંદમ એશામ, આ ત્રણ પદ કહેવાય છે એક જ છે. અને તો જ પછી બ્રહ્મને એક લક્ષણતા, એક લક્ષકતા પ્રદાન કરે. અન્ય ના હોવું જોઈએ, કારણ કે એ સામાન્યીકરણ એમાં છે. તો એવું કેવી રીતે બને? અત્ર ઉત્તમ દૃષ્ટાંતમ સ્ફુટય. પેલું દૃષ્ટાંત જરા આખર અરુણયા એટલું જ કહ્યું ત્યાં. અરુણ પદમ ક્રયવાચના ઇવ. અરુણ છે એ ક્રય છે ને, એટલે અરુણયા ક્રીણાતી કહ્યું ને. પિંગાક્ષા ક્રીણાતી, એક હન્યયા ક્રીણાતી. એ ક્રીણાતી સાથે અન્વય થવો જોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું સર્વસ્ય કારક પદસ્ય પરસ્પરેણ પૃષ્ઠાત. પહેલા પૂર્વ કેવો અન્વય થાય? સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. તેમ અરુણયા ક્રીણાતી, પિંગાક્ષા ક્રીણાતી, એક હન્યયા ક્રીણાતી. પશ્ચાત કેવો અન્વય થયો છે? આ ત્રણ સમાનાધિકરણ ધરાવે છે. માટે એમનું એકમાં એક જ મિનિટ તાત્પર્ય. એટલે શું થવું જોઈએ? સત્યમ બ્રહ્મ ને સત્યમ યત સત્યમ તદ જ્ઞાનમ, યદ જ્ઞાનમ તદ અનંતમ, યદ અનંતમ તદ સત્યમ. એવું હોય તો જ સામાન્યીકરણ હોઈ શકે. એટલે ત્રણની સામાન્યીકરણ જે પ્રતીતિ થાય છે ને એ આપણને આ પ્રકારનો બોધ કરે છે. જેવી રીતે પેલા વાક્યમાં અરુણયા પિંગાક્ષા એક હન્યયા સૌમમ ક્રીણાતી, બધા કારક પદો થયા. અરુણયા ત્રિવિભક્તિ છે ને, પિંગાક્ષા એક હન્યયા. તો ક્રીણાતી શું થયું? વર્ગ ક્રિયાપદ થયું. ક્રિયા ક્યારે શક્ય બને? કારકો હોય ત્યારે. અહીંયા કયા કારકો છે? અરુણા, પિંગાક્ષી, આ તૃતીય વિભાગનું બધા કારક છે. તો સર્વસ્ય કારક પદસ્ય અરુણયા પિંગાક્ષા ઇત્યાદિકસ્ય. હા, પાછળ જઈએ તો આગળ જઈએ તો બરાબર જુદું સાહેબ પાછળ. અરુણયા પિંગાક્ષા એક હન્યયા, એ દરેક પદ કેવું છે? કારક છે. કારક કોને કહેવાય?
જે ક્રિયાપદને ક્રિયાને સિદ્ધ કરવા માટેનું સાધન હોય. ટૂંકમાં ભાઈ આ ક્રિયા છે જે એટલે જે લે વેચ થઈ, લેવડ દેવડ થઈ ક્યારે બને? આ ત્રણે હોય ત્યારે. ગાય તો ખરી પણ અરુણા પિંગાક્ષી એક અન્ય. એટલે સર્વસ્ય કારક બધે અરુણાયા પિંગાક્ષ ઇત્યાદિકસ્ય પ્રથમમ પ્રત્યેકમ ક્રિયાત્મક ક્રિયા વસ્તુના સંબંધસ્ય. પહેલા એને ક્યાં જોડવું જોઈએ? મુખ્ય પદ ક્રીણાતી એની સાથે અરુણ્યા ક્રીણાતી પિંગાક્ષા ક્રીણાતી એક અન્ય ક્રીણાતી. એ પૂર્વન્વય થયો. પછી પૃષ્ઠાત પછીનો અન્વય કેવો થયો? પરસ્પરેણ આપી. જો શ્લોકમાં કહ્યું સર્વસ્ય કારક પદસ્ય પરસ્પરેણ, પૃષ્ઠાત પછીથી દરેક કારકનો પરસ્પર અન્વય થવો જોઈએ. એટલે રામ દંડેન ગામ આનય, રામ નો દંડ સાથે, દંડનો ગામ સાથે, ગામનો રામ સાથે, બધાનો પાછો અન્વય થવો જોઈએ એક સીધો આનય સાથે. રામ આનય, દંડેન આનય, ગામ આનય. પછી રામ અને દંડ એક નથી, પણ રામનો દંડ સાથે સંબંધ હોવો જોઈએ. દંડનો એટલે દરેક કારકનો ક્રિયા સાથે સંબંધ હોવો જોઈએ અને પરસ્પર સંબંધ હોવો જોઈએ. રામ ને દંડનો સંબંધ હોવો જોઈએ. દંડ ત્યાં રામ અહીંયા હોય ના બને. તેમ ગાયનો રામનો સંબંધ હોવો જોઈએ, જે લઈ આવે છે તે. આ પ્રકારે પહેલો અન્વય શું થાય? પ્રત્યેક પદનો મુખ્ય સાધન અન્વય થાય, પછી પરસ્પર અન્વય થાય દરેક કારકનો. એ કઈ વિભક્તિમાં જે બધે અહીંયા ત્રણેય એક જ વિભક્તિ મળે. એક અરુણ્ય પિંગાક્ષ એક અન્ય, એ સમાન અધિકરણનો પ્રયોગ છે. માટે આ રીતે થયો કે પરસ્પરનો કેવો છે? અભેદ છે. સામાધિકરણ ના હોય તો પછી એની વિભક્તિ પ્રમાણે એનો સંબંધ થવો જોઈએ. તો કારણ કે અરુણ્ય પિંગાક્ષ એક અન્ય કેવી છે? વાક્ય કેવું છે? એ ત્રણ શબ્દો સામાધિકરણ્યમાં છે. માટે પરસ્પરેણ આપી સંબંધાત, પરસ્પર પણ એનો સંબંધ થવો જોઈએ. ક્રય વસ્તુ નિર્વર્તકત્વાવત ઇત્યર્થ. તો જ ક્રય એટલે ક્રય વસ્તુ નિર્વર્તક, તો જ એ ક્રય એટલે જે ખરીદવાનું છે એ વસ્તુ ક્યારે થાય? આ ત્રણનો પરસ્પર સંબંધ હોય ત્યારે. કેવું હોય? યા અરુણા સા પિંગાક્ષી, યા પિંગાક્ષી સા એક હની. અથવા યયા સોમમ ક્રીણાતી, તૃતીય વિભક્તિ છે ને. વાક્ય શું થાય? સોમમ ક્રીણાતી. અરુણયા એ ત્રીજી વ્યક્તિ. યયા સોમમ ક્રીણાતી સા અરુણા, યયા સોમમ ક્રીણાતી સા પિંગાક્ષી, યયા સોમમ ક્રીણાતી સા એક હની. આ પ્રકારે અંદર અંદર પણ આવો સામાધિકરણ્યમાં સમાનતાનો અન્વય થવો જોઈએ. તો પેલું અરુણ્ય પિંગાક્ષ એક અન્ય સોમ ક્રીણાતી સામાધિકરણનું દ્રષ્ટાંત આપ્યું કે પ્રત્યેક પદ શેષી સાથે જોડાયેલું છે અને પરસ્પર જોડાયેલું છે. તો અહીં પણ સત્યમ જ્ઞાન બ્રહ્મ પ્રત્યેક પદ બ્રહ્મ શેષી સાથે જોડાયેલું છે લક્ષણ સમર્પણ કરવા દ્વારા અને પરસ્પર જોડાયેલું છે. નહીતર પછી બ્રહ્મમાં અનેકતા ના આવે. એક જ લક્ષણ સમર્પણ કરવાથી પરસ્પર પણ અભેદથી જોડાયેલું છે. આમ સત્યમ સત્યમ જ્ઞાન અત્યંત અભિન્ન, એ તો જ સામાધિકરણ્ય શક્ય બને. તો જ આ વાક્ય જે છે એ આપણને અર્થ પ્રદાન કરી શકે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.